કરોડો રૂપિયાનું 87 કિલોથી વધુ સોનું અને 1,37,95,000ની રોકડ અમદાવાદના પાલડીના ફ્લેટમાંથી જપ્ત કરવામાં આવી. મહાલક્ષ્મી વિસ્તારના આવિષ્કાર એપાર્ટમેન્ટમાં 104 નંબરના ફ્લેટમાં સોમવારે સાંજે એટીએસ અને ડીઆરઆઈના 35 અધિકારીઓની ટીમે દરોડા પાડ્યા. જે ફ્લેટ શેર ઓપરેટર મહેન્દ્ર શાહ અને તેના પુત્ર મેઘ શાહ છેલ્લા 3 વર્ષથી ભાડે રાખ્યો હોવાનો ખુલાસો થયો છે. એજન્સીઓએ ફ્લેટમાંથી પિતા પુત્રના શેરબજારની કાળી કમાણીનો ખજાનો સોના અને રોકડ તરીકે જપ્ત કર્યો. તિજોરીમાંથી એટલી માત્રામાં રોકડ મળી આવી કે તેની ગણતરી માટે મશીન મંગાવવા પડ્યા અને મોડી સાંજે શરૂ થયેલી કાર્યવાહી આજે સવાર સુધી ચાલી. દરોડામાં હવાલા, કરોડોના નાણાકીય વેપારો અને બિટકોઇન જેવી ક્રિપ્ટો વેપારોના કેટલાક મહત્વના દસ્તાવેજ પણ જપ્ત કરાયા છે. જ્યારે જપ્ત કરાયેલું સોનું છેલ્લા 1 વર્ષના સમયગાળામાં ખરીદ્યું હોવાની શક્યતા. આ સાથે જ કરોડો રૂપિયાના આર્થિક વેપાર અત્યાર સુધીમાં કરવામાં આવ્યાની કેટલીક એન્ટ્રીઓ પણ જોવા મળી છે, જેને લઈ વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી. ફ્લેટમાં રાત્રિના સમયે વાહનોમાં થેલામાં શંકાસ્પદ ચીજવસ્તુઓ લાવવામાં આવતી હતી, જેને લઈ ગુજરાત એટીએસને બાતમી મળી હતી. ત્યારે છેલ્લા 1 સપ્તાહથી અધિકારીઓ ફેરિયાઓના સ્વરૂપમાં ફ્લેટની આસપાસ રેકી પણ કરતા હતા. મહેન્દ્ર શાહ છેલ્લા કેટલાક સમયથી કેટલીક કંપનીઓના શેરના ભાવમાં કૃત્રિમ વોલ્યુમ ઊભું કરી તેના ભાવ ઊંચા લઈ જઈ અને તેનું વેચાણ કરવાનો ધંધો કરતો. એટલું જ નહીં, મહેન્દ્ર શાહ અમદાવાદમાં જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં કાળા નાણાંને વ્હાઇટ કરવાના ધંધામાં કિંગ હોવાનું મનાઈ રહ્યું છે અને જેના અંડરમાં એન્ટ્રી ઓપરેટરો કામ કરતા હતા. કરોડો રૂપિયા આસાનીથી એન્ટ્રી કરી અને બ્લેકના વ્હાઇટ કરી આપે છે. થોડા દિવસ પહેલા જ 20 કરોડની રોકડ સાથે ઝડપાયેલો સંજય શાહ પણ મહેન્દ્ર શાહ માટે કામ કરતો હોવાનો સૂત્રનો દાવો છે. મહેન્દ્ર શાહ ડબ્બા ટ્રેડિંગનો સૌથી મોટો કિંગ હોય તે પ્રકારનું મનાઈ રહ્યું છે. ત્યારે મોટા બિલ્ડર્સ, રોકાણકારો સાથે પણ સાંઠગાંઠ હોવાનું જાણવા મળી રહ્યું છે. તો એટીએસ ડીઆરઆઈએ જે રોકડ છે તે પણ જપ્ત કરી છે. ફ્લેટમાં દરોડા પાડવામાં આવ્યા હતા. 17 કલાકથી વધારે જે આ સર્ચ હતું તે સર્ચ ચાલ્યું હતું. તમામ મુદ્દામાલ તપાસ એજન્સીએ જે સર્ચ કર્યો છે, રોકડ અને સોનું પણ જપ્ત કરવામાં આવ્યું. અલગ અલગ ટીમ દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવી છે. મહેન્દ્ર અને મેઘ શાહે જે આ ફ્લેટ હતો તે સોનું રાખવા માટે જ આ ફ્લેટ ભાડે રાખ્યો હોય તે પ્રકારની માહિતી પણ સામે આવી રહી છે. એટીએસની માહિતી મળતા એટીએસ અને ડીઆરઆઈએ સંયુક્ત ઓપરેશન કર્યું હતું અને બંનેની મોટી કાર્યવાહી. તમામ મુદ્દામાલ જે છે તે સીઝ કરવામાં આવ્યો છે. શેર બજારના બાજીગર પિતા પુત્ર પર હવે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે ફક્ત ને ફક્ત સોનું અને રોકડ રાખવા માટે જે આ ફ્લેટ હતો તે ફ્લેટ તેઓએ ભાડે રાખ્યો હતો. મૂળ ડીસાના અને હાલ મુંબઈ રહેતા મેઘ શાહે આ જે ફ્લેટ હતો તે ભાડે રાખ્યો છે. 19 કિલો 663 ગ્રામ જ્વેલરી પણ જપ્ત કરવામાં આવી છે. આ સાથે જ જે મોંઘી તાટ ઘડિયાળો હોય છે તે ઘડિયાળો પણ મળી આવી છે અને 1 કરોડથી વધુની જે રોકડ રકમ છે તે રોકડ રકમ પણ ત્યાંથી કબજે કરવામાં આવી અને એટલી મોટી માત્રામાં રોકડ હોવાથી જે મશીનો હતા પૈસા ગણવા માટે તે મંગાવવામાં આવ્યા હતા. બાતમી મળતા જ જે કાર્યવાહી કરવામાં આવી છે, એટીએસે પહેલા તો અલગ અલગ શ્વાંગ ધારણ કર્યા હતા અને ત્યારબાદ રેકી કરી અને ત્યાંથી દરોડા પાડવામાં આવ્યા.